વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 4 સત્યાગ્રહ આશ્રમ વિનોબા ભાવેનો જીવન ચરિત્ર છે, જીવનનો એક ભાગ છે, આત્મકથા ખંડનો એક ભાગ છે, જેનું આપણે અત્યારે અધ્યયન કરીશું। તેમાં સૌથી પ્રથમ કવિ પરિચય, લેખક પરિચય આપણે લઈએ છીએ। એ જ રીતે અહીંયા પણ આપણે પાઠ 4 સત્યાગ્રહ આશ્રમ વિનોબા ભાવેનો પરિચય આપણે લઈશું। એમનું પૂરું નામ છે વિનાયકરાવ નરહરી ભાવે। તેમની માતાનું નામ છે રૂક્ષ્મણીબેન। તેમનો જન્મ 11/9/1895 થયેલો। એમનું મૃત્યુ 15/11/1982 થયેલું। આ ભાગ છે આત્મકથા ખંડ અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે। એમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદ ગામમાં થયેલો હતો। તેમણે કેટલીક સાહિત્યની રચનાઓ પણ કરેલી છે। ગીતા પ્રવચન, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ જેવી રચનાઓ તેમણે કરેલી છે। આ સિવાય તેમણે ગરીબો માટે બુધાન યજ્ઞ પણ કરેલો અને જમીનદારો પાસેથી 40,000 એકર જમીન પણ તેમણે મેળવેલી છે। તો આ રીતે આપણે કવિ પરિચય જોયો। હવે આપણે એ કવિએ પોતે જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં પણ એમણે એમના પિતા વડોદરામાં નોકરી કરતા હોવાથી જીવનના થોડાક વર્ષોમાં એમણે ગુજરાતમાં વિતાવ્યા। ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરી અને ગાંધીજીની સ્વાતંત્ર્ય લડતમાં જોડાયા અને ફરીથી ગુજરાતમાં એમને આવવાનું બન્યું। એ વિનોબાજી ભારતની અનેક ભાષાઓના જાણકાર હતા। ભારતીય ભાષાઓ તેમને ઘણી આવડતી હતી। તેમને નાનપણથી જ વાંચવાનો ઘણો જ શોખ હતો। તો 10 વર્ષની ઉંમરે એમણે 40,000 શ્લોક એમણે મોઢે કરેલા અને અનેક વિષયો ઉપર એમણે પુસ્તકો પણ લખેલા છે। તેમણે બુધાન યજ્ઞ નિમિત્તે આખા ભારતમાં ભ્રમણ કરીને જરૂરિયાતમંદ ગરીબો માટે 40,000 એકર જમીન એમણે એકત્ર કરેલી અને ગરીબોમાં વેચેલી। તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા। સત્યાગ્રહની લડતમાં મહાત્મા ગાંધીજીએ જેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કરેલા એ વિનાયકરાવ ભાવે। ગાંધીજીએ તેમને વિનોબા ભાવે નામ આપેલું। વિનોબા ભાવે નામથી આખા ભારતમાં એ જાણીતા બનેલા અને આ રીતે એ બુધાન યજ્ઞ માટે પણ જાણીતા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સાહિત્ય પ્રકાર વિશે પણ આપણે થોડી જાણકારી મેળવીએ। તો આ રીતે એ આત્મકથા ખંડ એટલે કે જીવન ચરિત્ર કોને કહેવાય? તો વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓનું પોતે જ વર્ણન કરે, એનું આલેખન કરે, તે પ્રકાર એટલે એ આત્મકથા કહેવાય છે। તો વ્યક્તિ એ આત્મકથા ક્યારે પૂરી લખી શકતો નથી। એ જીવનના અમુક પ્રસંગો, બનાવ, ઘટનાનું જ વર્ણન કરે છે। મારી હકીકત એ પ્રથમ આત્મકથા કવિ નર્મદે લખેલી। એના પછી ઘણા લેખકોએ પણ લખેલી છે। તેમાં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એ વિશ્વવિખ્યાત બનેલી છે। તો આ રીતે એ સાહિત્ય પ્રકાર વિશે આપણે માહિતી મેળવી। હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો કથા વસ્તુ પણ આપણે જાણવી જરૂરી છે। તો એ મુજબ આ પાઠમાં વિનોબામાં ગાંધીજીના સાનિધ્યમાં એમના આશ્રમમાં રહેવાથી તેમનામાં કેટલું પરિવર્તન આવ્યું
અને એક ઉત્તમ આશ્રમવાસી તરીકે વિનોબાએ કેવી નામના મેળવી એનું આખું વર્ણન અહીંયા કરેલું છે. તો મનની શાંતિ માટે વિનોબા હિમાલય અને બંગાળ તરફ ખેંચાયેલા રહેતા. ત્યારે વિનોબા કાશી નગરી પહોંચે છે અને ત્યાં તેમણે શાંતિ અને ક્રાંતિ બંને ત્યાં મળ્યા. તો ગાંધીજીનું મહિના પહેલાં થયેલું ભાષણ એવું તો એ સમયે જોરદાર હતું કે મહિના પછી પણ એ ગાંધીજીના વિચારો કાશીમાં જોવા મળતા હતા અને એની અસર પણ હતી. એ પ્રવચનની અસર તળે બેઉ વચ્ચે પત્ર વ્યવહાર પણ ચાલે છે અને ગાંધીજીનો જવાબ પણ એટલો જ લાજવાબ હતો. એમણે કહ્યું, સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. આ જવાબ વિનોબા ભાવેને સ્પર્શી ગયો અને ગાંધીજીએ મોકલાવેલી નિયમોની પત્રિકામાં એકાદશ વ્રતનું વર્ણન કરેલું જે એમને શરૂઆતમાં નવાઈ લાગી. તો એ વ્રતોમાં સત્ય, જે અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ, જાત મહેનત, અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ, અસ્પૃશ્યતા નિવારણ અને સર્વધર્મ સમભાવ, એ એમને શરૂઆતમાં આ નવું લાગ્યું. પછીથી આ વ્રતો વિનોબાને દેશ સેવા માટે પણ ઉપયોગી બન્યા. વિનોબા કોચરબ આશ્રમમાં આવ્યા અને ગાંધીજીનું પહેલું દર્શન પણ એમને અદ્ભુત લાગેલું. આપણા સૌના બાપુ એ આશ્રમમાં શાક સમારતા હતા. વિનોબાને પહેલો પાઠ શીખવા મળ્યો, જાત મહેનત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણું કામ જાતે ન કરી શકીએ. આશ્રમમાં આવ્યા પહેલાં વિનોબાએ બાપુની કસોટી પણ કરી અને બાપુ એમાં પાસ થયા. ખાસ તો એમની વાણી અને વ્યવહારમાં ક્યાંય જુદા પણ જણાતું નહોતું. આ વાત વિનોબાને સ્પર્શી ગઈ. મિત્રો, ગાંધીજીની રજા લઈને વિનોબા 1 વર્ષ આશ્રમની બહાર રહ્યા અને એમણે સંસ્કૃત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, શંકર ભાષ્ય, મનુસ્મૃતિ અને પતંજલિ યોગ દર્શનનો પણ એમણે અભ્યાસ કર્યો. આ ઉપરાંત ન્યાયસૂત્ર, યાજ્ઞવલ્ક સ્મૃતિ એ બંને ગ્રંથ પણ વાંચ્યા અને ભણાવ્યા પણ ખરા. તબિયત સુધારા માટે એમણે ચાલવાનું અને સૂર્ય નમસ્કાર પણ શરૂ કર્યા. ખોરાક સાદો, મરી મસાલા વગરનો શરૂ કર્યો, કારણ કે એમને એ વ્રતોનું પાલન કરવું હતું. એ એમનું આ સ્વાદ વ્રત હતું. મિત્રો, અપરિગ્રહ વ્રત એટલે સંગ્રહ ન કરવો તે વ્રત પાળ્યું. આ સાથે એમણે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યના વ્રતનું પાલન કર્યું. સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ કરી અને પ્રેરણાદાયી એમનું આ બયાન છે. એક જ વર્ષમાં 400 માઇલ પગપાળા ચાલી અને એમણે એ ધારીએ તો આપણે પણ કેટલું બધું કરી શકીએ. વિનોબાનું જીવન આપણને પણ કંઈક શીખવી જાય છે. તો આ રીતે મિત્રો, એ ગાંધીજીના સંપર્કથી આવેલો બદલાવ એ આખા પાઠનો સાર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે એ સત્યાગ્રહ આશ્રમ એ આત્મકથાખંડ અત્યારે આપણે જોવાનો છે. તો એની આપણે શરૂઆત કરીએ. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. તો આ રીતે વિનોબા ભાવેને નાનપણથી જ એ બંગાળમાં જવું અને ત્યાં ક્રાંતિ કરવી, ચળવળમાં એમનું મન લાગેલું રહેતું અને બીજી તરફ હિમાલય એ તરફ એમનો આધ્યાત્મ ભાવ પણ જોડાયેલો હતો. તો આ રીતે એ એમના મનથી ત્યાં ખેંચાયેલા રહેતા, એમનું આકર્ષણ રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માહલ્યા કરતો. તો આ રીતે એ બંગાળ અને હિમાલય જવાના સ્વપ્નમાં માહલવું રૂઢિપ્રયોગ છે. સ્વપ્નમાં માહલવું એટલે કે ભાવિ યોજનામાં એ માહલવું. તો એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના, તો
તો એ બંગાળ તરફ વંદે માતરમની જે ચળવળ ચાલતી, આંદોલન ચાલતું, એના તરફ એમનું મન હંમેશા ખેંચાયેલું રહેતું. તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ અને બીજી તરફ હિમાલયમાંથી જે આધ્યાત્મિક જ્ઞાન મળે છે એ જ્ઞાન એમને આકર્ષિત કરતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા ઉપર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો. દેખો ભાઈ, આ રીતે નસીબ યોગે, એ પ્રારબ્ધના યોગે કે આકસ્મિક બનાવ ગણો તો આકસ્મિક, ત્યાં એ કાશી પહોંચી ગયા. પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ. તો આ રીતે નથી એ બંગાળમાં જતા કે નથી હિમાલયમાં, પરંતુ મનોમન હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. તો આ રીતે પોતાનું મન એ બંને તરફ ખેંચાયેલું હતું, એ પોતે ત્યાં પહોંચી ગયા ગાંધીજી પાસે. હું જે પામ્યો એમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. તો આ રીતે એ ચળવળ માટે અને શાંતિ માટેનો એ પૂર્વે ન બનેલો હોય એવો એ સંયોગ હતો, એવો મેળાપ હતો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. તો આ રીતે પોતે કાશી પહોંચે છે ત્યારે એ બાપુના ભાષણની એ એકદમ ઉશ્કેરાટ ભરી ગરમાગરમ ચર્ચા કાશીમાં ચાલતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું એક ભાષણ થયું હતું. તો આ રીતે એ ત્યાં હિન્દુ વિદ્યાપીઠ હતી, એ યુનિવર્સિટીમાં ત્યાં બાપુનું ભાષણ એકવાર થયેલું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. તો આ રીતે એમણે એ ભાષણમાં એ હિંસાનો અભાવ હોય તેને આપણે અહિંસા કહીએ છીએ. તો એ અંગે ગાંધીજીએ એ ચર્ચા કરેલી અને બધાને સમજાવેલું. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. તો એની મુખ્ય વાત હતી કે એ નિડરતા વગર, નિર્ભયતા વગર ક્યારે એ અહિંસા છે એ ચાલી જ ન શકે એવું એમને સમજાવેલું. પરમ સેવ્ય અહિંસા છે. તો ઉત્તમ, પરમ એટલે ઉત્તમ, સેવ્ય એટલે સેવવા યોગ્ય એ અહિંસા જ છે. અને એ નિર્ભયતા વગર આવી ન શકે. અને આ રીતે એ નિડરતા વગર એ ક્યારેય આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. તો આ રીતે એ ભાષણમાં અનેક રાજાઓ સજી ધજીને, અલંકૃત થઈને, એ તૈયાર થઈને એવા આભૂષણો ઘરેણાં પહેરીને આવેલા મહારાજાઓને પણ એમણે સારી રીતે ઝાટકણી કાઢી હતી. સારી રીતે એ જોડવું એટલે કે સખત એમણે ઠપકો આપ્યો, એમની ખબર લઈ લીધી એમણે. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. તો આ રીતે ઐતિહાસિક એટલે કે ઇતિહાસને લગતી એ વાતો હતી, એ આ ભાષણને 1 મહિના પછી પણ એની અસર હતી. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. તો પણ નગરીમાં એની અસર હતી, પ્રભાવ હોવું. તો પણ શબ્દ નિપાત છે. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. તો આ રીતે એ ભાષણ વાંચ્યા પછી મારા મનમાં કેટલોક સંશય, શંકા એટલે સંશય થયો અને કેટલાક પ્રશ્નો મનમાં થાય છે. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો અને આ બધા પ્રશ્નોની રજૂઆત કરતો, વિચાર કરતો પત્ર મેં બાપુને લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો અને ગાંધીજીએ પણ
એટલો સુંદર જવાબ વિનોબાને આપે છે. 10-15 દિવસ પછી ફરી મેં અનેક શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. તો ગાંધીજીએ એ 10-15 દિવસ પછી એ મારા મનમાં જે પ્રશ્નો હતા, જે શંકા હતી, એના માટે એમણે એક પત્તું એટલે કે પત્ર ગાંધીજી એ જવાબ આપે છે પત્ર દ્વારા. અને એ અહિંસા અંગે વિનોબા શું માને છે તો તેનું સમાધાન એમણે કહ્યું કે પત્ર વ્યવહારથી આ વાત ન સમજાય, એના માટે જીવન સાથેનો સ્પર્શ જોઈએ. તો એના માટે તમારે અહિંસાભર્યું જીવન જીવવું પડે અને તો જ એ જીવન સાથેનો સ્પર્શ તમને સમજાશે. કે એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે અને આ અહિંસા અંગેની વાતો ધીમે ધીમે એ ચર્ચા થશે. કે ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. તો આ રીતે કૃદંત એ ચાલતી, નીચેના વાક્યમાંથી કૃદંત ઓળખી બતાવો. તો એ ચાલતી એ કૃદંત છે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. તો આ રીતે એમણે જવાબ આપેલો કે આ બધી વાતોનું સમાધાન એ માત્ર વાતો કરવાથી નહીં થઈ શકે, એ જીવનના સ્પર્શથી જ થશે. એમણે આ જવાબ આપેલો, મને સ્પર્શી ગયો. અને આ ગાંધીજીની વાત વિનોબા ભાવે બોલે છે, મને એ વાત ઊંડે અસર કરી ગઈ. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલાવેલી. તો આ રીતે એ કોચરબ આશ્રમની અંદર સદાચારના નિયમો દર્શાવતી એક પુસ્તિકા જેનું નામ છે નિયમ પત્રિકા. તો એ પણ એ મને મોકલેલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. જે મારા માટે એ ઓર એટલે વધારે, જે મારા માટે વધારે આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. તો આ રીતે આ પત્રિકા પણ પહેલી વખત એમને વાંચવા મળી. એમણે લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. એમણે સમજાવ્યું કે આ આશ્રમનો હેતુ એ વિશ્વના કલ્યાણ માટે છે અને એ અવિરોધી દેશ સેવા છે. અવિરોધી, જેનો કોઈ વિરોધ ન થાય એવી આ દેશની સેવા છે. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. અને ગાંધીજીએ જે એકાદશ વ્રતો એ આશ્રમ માટે બનાવ્યા એને અમે બધા માનીએ છીએ. અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ, એમાં પણ લખેલા કૃદંત છે. તો એ સૌથી પહેલાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે એકાદશો વ્રતોના નામ એ પત્રિકામાં લખેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એ જે વ્રત છે, વ્રત એટલે કે નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ, જેને આપણે વ્રત કહીએ છીએ. અહિંસા એટલે કે મન, વાણી, કર્મથી કોઈ પણ હિંસા ન કરવાની વૃત્તિ, જેને આપણે અહિંસા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ છે બ્રહ્મચર્ય. તો બ્રહ્મચર્ય એટલે કે પાંચેય ઇન્દ્રિય પર કાબૂ રાખવો તે. એના પછી છે અસ્થેય. અસ્થેય એટલે કે જરૂર કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માની લેવું. તો અપરિગ્રહ એટલે કે સંગ્રહ ધનનો ન કરવો તે. પછી છે આ સ્વાદ વ્રત, સ્વાદ વિનાનું ખાવું તે. તો આ રીતે એમણે આ વ્રતો એ પત્રિકાની અંદર જોયેલા. તો આ સૌથી પ્રથમ એમને નવાઈ લાગે છે.
તો મને આ ભારે નવાઈજનક લાગ્યું. તો આ વ્રત તો મને ખૂબ જ આશ્ચર્ય ઉપજાવે એવું લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા. તો વિનોબા ભાવે કહે છે કે મેં ઇતિહાસના મોટા મોટા ગ્રંથો થોથા તો એ ગ્રંથ મેં ઘણા વાંચેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું. તો આ રીતે દેશની પ્રગતિ થઈ શકે અને આ વ્રતનું પાલન જરૂર થાય એવું પણ મેં ક્યાંય ભાળ્યું નથી, ક્યાંય જોયું પણ નથી. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં અથવા ધર્મગ્રંથમાં અથવા ભક્તિ માર્ગમાં આ વાતો પોતે સાંભળેલી, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે અને આ વ્રતો દેશની સેવા માટે પણ જરૂરી છે. એ આ પત્રિકામાં આ ઉલ્લેખ હતો. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું અને દેશ સેવા માટે એમનું મન જોડાયું. અને આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે. તો આ રીતે રાજનૈતિક સ્વતંત્રતા, રાજનીતિની સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ એટલે કે આત્મજ્ઞાન સંબંધી એ આધ્યાત્મિક વિકાસ બંને પોતે સિદ્ધ કરવા માંગે છે, સાધવા માંગે છે એવું મને લાગ્યું. અને મને આવું જ જોઈતું હતું અને મને પણ આ જ વાત ગમતી હતી. બાપુએ લખેલો તું અહીં ચાલ્યો આવ. હું બાપુની પાસે પહોંચી ગયો અને ગાંધી બાપુએ કહ્યું વિનોબા ભાવેને તમે અહીંયા આશ્રમમાં ચાલ્યા આવો અને હું ત્યાં પહોંચી ગયો. એ દિવસ હતો 7 જૂન 1916નો. તો આ રીતે કોચરબ આશ્રમમાં વિનોબા ભાવે ક્યારે પહોંચ્યા તો કે 7 જૂન 1916માં. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં. તો આ રીતે અમદાવાદ રેલવે સ્ટેશન પોતે ઉતરે છે અને એમની પાસે જાજો, શ્રેષ્ઠ શબ્દ લખો, જાજો એટલે વધારે, કોઈ વધારે સામાન પણ એમની પાસે નહોતો. એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો. અને આ રીતે એ રસ્તો પૂછતા પૂછતા આશ્રમ તરફ ચાલવા માંડ્યા. એલિસ બ્રિજના રસ્તે આવીને સવારે 8 વાગે આશ્રમ, કોચરબ આશ્રમ પોતે પહોંચી જાય છે. બાપુને ખબર પહોંચડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે અને આ રીતે એ બાપુને પણ કહ્યું કોઈ નવા ભાઈ આવ્યા છે. એટલે કહ્યું ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો અને આ રીતે એ ત્યાં પહોંચી જાય છે. ત્યારે એ શાક સમારતા હતા, શાકભાજી કાપતા હતા. મારા માટે આ પણ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે. તો આ રીતે એ નવાઈની વાત હતી કે ગાંધીજી પણ શાક સમારે છે. આવું તો ક્યારે સુણ્યું ન હતું. સુણ્યું શ્રેષ્ઠ શબ્દ લખો. સુણ્યું એટલે સાંભળવું. તો આ રીતે ક્યારે રાષ્ટ્ર નેતા શાકભાજી કાપે છે એવું સાંભળ્યું પણ નહોતું. મારા માટે પણ આ નવાઈની વાત હતી. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. તો આ રીતે પહેલી મુલાકાતે જ મને એ શ્રમ કોને કહેવાય એ જાણવા મળ્યું. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું અને બાપુએ મને એક ચપ્પુ પણ આપી દીધું. મેં તો એક પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો. પાઠ મળવો એટલે કે બોધ પાઠ મને મળ્યો. ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. તો આ રીતે ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો કે સંન્યાસ લેવો એને દીક્ષા કહેવાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે. પછી શાક સમારતા સમારતા એમણે મને મારા વિશે પૂછપરછ આદરી. તો આ રીતે મારા વિશે પણ એમણે ચર્ચા કરી. પછી કહી તને જો અહીં રહેણી કરણી ગમતી હોય તો અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે અને મને એથી ખુશી થશે. ગાંધીજીએ
એમને આવકાર્યા અને કહ્યું અહીંયા રહેશો તો મને આનંદ થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. તો મારી ઈચ્છા શું છે એ ગાંધીજી સમજી ગયા. પછી કે પણ તમે થોડા માંદલા દેખાઓ છો. તો આ રીતે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય આવે છે. તમે થોડા માંદલા દેખાઓ છો, તમે વધારે તંદુરસ્ત દેખાતા નથી. કે થોડા તમે એ માંદા દેખાઓ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. તો આ રીતે એ આત્મજ્ઞાન હોય એ ક્યારે બીમાર પડે નહીં. આ બીજો પાઠ. તો આ રીતે ગાંધીજી પાસેથી મને એ બીજો પાઠ મળ્યો. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી પણ નથી શકતો. તો આ રીતે એ ગાંધી બાપુએ કહેલી વાત હું હંમેશા યાદ રાખું છું. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ માત્ર વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. ગળાડૂબ રહેવું રૂઢિપ્રયોગ આવે છે. તો રોકાયેલા રહેવું, કામમાં વ્યસ્ત રહેવું, મગ્ન લીન રહેવું. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે, સાંભળતો રહે. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે. તો આ રીતે એ સદભાવનાપૂર્વક કે પ્રેમની લાગણીથી પોતે આવ્યો છે. પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો. વિનોબા ભાવે બોલે છે કે બીજા લોકો માટે પોતે એક મૂર્ખ જેવો, જડ જેવો વ્યક્તિ કોઈ આશ્રમમાં આવ્યો છે. લોકો આવું સમજતા. એક વખત એ બાપુની એક ભાઈ સાથે ગીતાના આ શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. તો આ રીતે એમણે કહ્યું કે ભગવદ્ ગીતાના શ્લોકની વાતો એ તો માત્ર ગૌણ ભાષા છે. તો વિરોધી વાક્ય પણ પૂછાય છે. આ તો ગૌણ ભાષા છે, આ તો મુખ્ય ભાષા નથી. ત્યારે મેં કહ્યું ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા હા, આ વાત બરાબર છે. અને એમણે એ ભક્તિની ભાષા એ ભગવદ્ ગીતા છે એવું કહ્યું. એટલે એમણે કહ્યું હા, વાત બરાબર છે કે જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. હા હતા બાપુ. તો આ રીતે એ ગાંધીજીએ મને આ વાત સમજાવી. જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. તો આ રીતે આ સંસ્કારભરી વાતો એ નાના માણસ પાસેથી પણ ગાંધી બાપુ લઈ શકતા. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. તો આ રીતે આશ્રમમાં બધાને સમજાયું કે વિનોબા ભાવેને પણ બોલતા આવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એ પહેલો ભાગ છે એ અત્યારે પૂરો કરીએ છીએ. તમે અંદરથી પ્રશ્નો, વ્યાકરણ વગેરે પણ તમે જોઈ શકો છો અને આપણે છેલ્લે એની ચર્ચા કરીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સત્યાગ્રહ આશ્રમનો પહેલો ભાગ અહીં પૂરો કરીએ છીએ. અસ્તુ.